નકલી ડોક્ટર, નકલી હોસ્પિટલ, નકલી પોલીસ, નકલી જજ અને હવે તો નકલી ઈડીની ટીમ પણ પકડાઈ છે. અત્યાર સુધી તમે ફિલ્મોમાં જોયું છે અને એ ફિલ્મનું નામ છે સ્પેશિયલ 26. અક્ષય કુમારની એ ફિલ્મ કે જેની અંદર અલગ અલગ સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ બની અને રેડ કરે છે અને રેડ કર્યા બાદ એ ચોરીનો સામાન પણ વેચવા માટે અલગ અલગ શહેરોનો ઉપયોગ પણ કરે છે, જેમાં અલગ અલગ અધિકારીઓ રેડ કરતા કરતા એ હદ સુધી રેડ કરે છે કે સ્પેશિયલ ટીમ પણ બનાવે છે અને ટીમ એ 26 લોકોની હતી કે જ્યાં રેડ કરવા માટે ટીમ પહોંચી હતી ત્યાં રેડ ના થઈ અને તેમના જ ગોડાઉનમાં રેડ થઈ. આવી જ ઘટના ગુજરાતના કચ્છમાંથી સામે આવી છે, જેમાં એક નકલી ઈડીની ટીમ પકડાઈ છે. આ ટીમમાં કુલ 12 સભ્યો હતા અને પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં આવેલ રાધિકા જ્વેલર્સ અને તેના મકાને નકલી ઈડીના અધિકારી બનીને ખોટી રેડ દર્શાવી ચોરી કરનાર એ ટોળકીની 12 લોકોના સભ્યની એ ધરપકડ થઈ છે. 2 ડિસેમ્બરના રોજ ઈડીના નકલી અધિકારી બનીને રાધિકા જ્વેલર્સની પેઢી અને સાથે જ તેમના ભાઈઓના રહેણાંક મકાને જઈને રેડ દર્શાવી હતી અને સોનાના ચાંદીના દાગીના સાથે મળીને કુલ રોકડ રકમ સહિત 25.25 લાખ રૂપિયાની ચોરી જે છે તે કરી હતી. જોકે આ ચોરી બાદ રાધિકા જ્વેલર્સના પેઢીના માલિકો જે હતા તેમણે પોલીસને જાણ કરી અને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને સીસીટીવીના આધારે આ ગુનાના કામે સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી હતી કે જે આરોપીઓ ભુજ, અમદાવાદ અને ગાંધીધામ ખાતે આવી પહોંચ્યા હતા. જો કે આખી આ ગુનાની સંડોવણી ક્યાં રચાઈ હતી, કેવી રીતે થઈ હતી, આ તમામની તપાસ પણ સાથે સાથે કરવામાં આવી હતી કે આ ગુનામાં એ 12 આરોપી છે કે 12 સિવાય અન્ય કોઈ પણ આરોપીઓ છે. જો કે આ તમામ આરોપીઓની રાઉન્ડ અપ કરી જ્યારે તેની સઘન પૂછપરછ પણ કરવામાં આવી હતી ત્યારે તે તમામે કબૂલાત કરી હતી કે આ આખી ઘટનામાં તે ઈડીના અધિકારી બની અને ચોરી કરી હતી. સાથે આ તમામ આરોપીઓની સાથે એક મહિલા પણ હતી અને મહિલા સહિત આ 12 આરોપીઓ ચોરી કરવા માટે ગયા હતા. જો કે મુદ્દામાલ તથા ગુનામાં ઉપયોગમાં લીધેલા વાહનો સાથે કુલ 45 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહીની પણ શરૂઆત કરી છે. આખી આ ઘટનાને લઈને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે શું કહ્યું એ પણ સાંભળો. દિવસથી જ અલગ અલગ ટીમો જે બનાવવામાં આવેલ હતી, જેમાં અમદાવાદ, ભુજ, ગાંધીધામમાં અલગ જગ્યાઓમાં અને કન્ટિન્યુઅસલી 2 દિવસથી પોલીસ દ્વારા આમાં તપાસ ચાલતી હતી. ગઈકાલે રાત્રિમાં આ બનાવ બાબતમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી તરફથી જે ફરિયાદ ગઈકાલે આપવામાં આવી છે, જેના અનુસંધાને જે BNS હેઠળ ભારતીય ન્યાય સંહિતા હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305, 204 અને 61(2) આના હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ખોટા અધિકારીની ઓળખ આપવાની, બધું સંયુક્ત કાવતરો કરવાનું અને ટોટલ જે મુદ્દામાલ એ લોકો તરફથી એમાં જે બધું ડિસીટ વેમાં લઈ જવામાં આવ્યું છે એ લગભગ 25 લાખ જેટલું મુદ્દામાલ છે. અને આ ઓવરઓલ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધી 12 આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે, જેમાં એક મહિલા છે અને 11 પુરુષ છે. એ અલગ અલગ આરોપીઓનું બધાનું અલગ અલગ રોલ હતું. જે ખોટા ઈડીનું અધિકારી બનેલ હતું એમનું નામ શૈલેન્દ્ર દેસાઈ છે, જે અમદાવાદનું રહેવાસી છે અને એ પોતે અમદાવાદમાં રેલવે DRMની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે. પછી જે મહિલા છે નિશા મહેતા, એ ત્યાં એક અમદાવાદમાં ફાઇનાન્સની ઓફિસમાં કામ કરે છે. અહીંયાની જે લોકો જેમને ટીપ આપવામાં આવેલ હતા એ અહીંયા ગાંધીધામ અને ભુજના લોકો છે. અને પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે જેના જ્વેલરીની દુકાનમાં રેડ થઈ છે ત્યાં આજે નકલી રેડનું જે બધું કાવતરું થયો, એમના જગ્યા ઉપર થોડા વર્ષો પહેલા આઈટીની રેડ થયેલ હતી અને એના આધારે અમુક લોકોને ખબર હતી ને આના આધારે બધું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ આખા બનાવમાં LCB, A ડિવિઝન, DYSP અંજાર અને પ્રોબેશનર IPS એ બધા સાથે મળીને અલગ અલગ 10 ટીમો જેટલી બનાવવામાં આવેલ હતી અને અલગ અલગ આરોપીઓને અલગ અલગ જગ્યાએથી તાત્કાલિક એમાં ડિટેન કરીને પછી એની ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી છે. અને જેટલું મુદ્દામાલ હતું બધું મુદ્દામાલ એમાં રિકવર કરવામાં આવ્યું છે, રોકડ સહિત. અને અત્યારે જે આરોપીને પકડવામાં આવેલા છે એમની આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે.
અત્યારે એ લોકોની તપાસ ચાલુ છે કે જૂના અગર કોઈ જગ્યાએ એ લોકો કાવતરું કરેલ હોય અને એવી નકલી રેડ બીજી પણ કોઈ જગ્યાએ કરેલ હોય અને રિમાન્ડમાં પણ જે છે આ બાબતની એ લોકોની તપાસ કરવામાં આવશે. સર કેટલા દિવસથી આ લોકો આવી રીતે ગાંધીધામમાં સર્ચ કરતા? એ લોકો 2 તારીખે ને આજુબાજુ લગભગ અહીંયા બધા અલગ અલગ રીતે મળીને આવેલા છે અને તે દિવસે જ આ બનાવને અંજામ આપ્યો છે અને તે દિવસે સાંજે જે છે ફરિયાદી તરફથી પોલીસને આ બાબતની જાહેરાત આપવામાં આવેલી છે. સર ગ્રુપ પાછળ સૌથી મોટો વાત શું હોવાનું સામે આવ્યું છે તપાસમાં? એમાં જેમ હું આપણે વાત કરી કે અમુક એમાં વ્યક્તિ જે સંડોવાયેલા હતા, જેમાં ખાસ કરીને એક ભરતભાઈ શાંતિલાલ મોરવાડિયા અને દેવાયત વિસુભાઈ ખાચર, એ આ ફરિયાદી બાબતમાં અમુક વસ્તુઓ જાણતા હતા અને એ લોકો બીજા લોકો સાથે મળીને બધું આ કાવતરું કરેલ છે અને જે મેઇન ઈરાદો હતું કે પૈસાને લાલચમાં આ બધી વસ્તુ કરવામાં આવેલ છે. અને ફરિયાદીના મકાન પર તથા તેમના ભાઈઓના મકાન પર વધુ તપાસ કરવાનો ઢોંગ કરીને તેમના મકાને જઈ ઈડીના અધિકારી તરીકે ઓળખ આપી અને મકાનમાં સર્ચ કરી અને ફરિયાદીના મકાનમાં રહેલા સોનાના દાગીના તથા રોકડ રકમ અલગ તારવી ફરિયાદીની નજર ચૂકવી આરોપી નિશા મહેતાએ સોનાના દાગીનામાંથી કેટલાક દાગીનાની ચોરી કરી અને ગુનો કર્યો હતો. જો કે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે કુલ 37 લોકોની ટીમ બનાવી હતી. આ ટીમમાં પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ અને પીએસઆઈ તેમજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સહિત એલસીબી વિભાગના 18 અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કુલ 14 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા અને આ તમામે સાથે મળીને 48 કલાકની અંદર આખી આ નકલી ઈડીની ટીમની ધરપકડ કરી છે. જ્યારે નકલી ઈડીની ટીમની ધરપકડ કરી ત્યારે તેમની વધુ પૂછપરછ પણ હાથ ધરી હતી. જો કે આ પૂછપરછ અંતર્ગત આ તમામ આરોપીઓ એ ગાંધીધામ, ભુજ અને અમદાવાદના આસપાસના વિસ્તારની અંદર રહેણાંકના આરોપીઓ છે. આ તમામ આરોપીઓએ ચોરી કેવી રીતે કરવાનો પ્લાન બનાવ્યો અથવા આ 12 આરોપી પાછળ અન્ય કોઈ માસ્ટર માઇન્ડ છે કે કેમ તે દિશાની અંદર પણ પોલીસે તપાસની શરૂઆત કરી છે. આપનું શું માનવું છે આખી આ ઘટનાને લઈને? અમારી આ ક્રાઇમ સ્ટોરીને લઈને આપ શું કંઈ કહેવા માગો છો અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.